જેતપુર તાલુકાના પાંચપીપળા ગામે 3 નદીઓનો સંગમ થાય છે। આજે અમાસના દિવસે અહીં લોકોએ પિતૃ તર્પણ કરી ધન્યતા અનુભવી હતી। જેતપુર તાલુકાના પાંચપીપળા ગામે ત્રિનેશ્વર મહાદેવની જગ્યાએ પણ અલ્હાબાદની જેમ 3 નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થાય છે। તેમ ત્રિનેશ્વર મહાદેવની જગ્યાએ પણ ભાદર, શાપરવાડી અને શ્રાવણ 3 નદી મળી ત્રિવેણી સંગમ બનાવે છે। અહીં ભાદરવી અમાસના દિવસે અમુક લોકમેળો ભરાય છે। આ જગ્યાનું મહાત્મ્ય સમજવા સ્થાનિકો એવું જણાવે છે કે લોકવાયકા મુજબ પ્રાચીન કાળમાં અહીં ગાઢ જંગલ હતું અને પાંડવોએ પોતાનો અજ્ઞાતવાસનો થોડો સમય અહીં એક ભોંયરામાં વિતાવ્યો હતો। આ જગ્યાએ ત્રિવેણી સંગમ સર્જાતો હોવાથી ભાદરવી અમાસના દિવસે અહીં ત્રિવેણી સંગમે પિતૃ તર્પણની વિધિ કરવામાં આવે છે અને લોકો દૂર દૂર સુધી પિતૃઓને પાણી પીવડાવવા આવે છે। ત્રિનેશ્વર મહાદેવની જગ્યાએ ત્રિવેણી સંગમમાં લોકો આજે અમાસ હોવાથી પોતાના પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધિઓ અને પિતૃ તર્પણ કરવામાં આવ્યું હતું। આ મહાભારત કાળની જગ્યા હોવાથી અહીં આજે પણ ગુફામાં ભીમની ગદા જોવા મળે છે અને લોકો સિંદૂર ચડાવીને પૂજા કર્યા બાદ સ્વયંભૂ મેળાની મોજ માણે છે અને આ મેળો પણ પરંપરાગત ભાતીગળ હોય તે રીતના દ્રશ્યો જોવા મળે છે। મેળામાં મહિલાઓ અને પુરુષો અર્વાચીન સમયના દાંડિયા રાસ ખેલતા પણ નજરે પડે છે। હરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર।